સહજ ન્યૂઝ। રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા સંત શિરોમણી શ્રી મુક્તાનંદ બાપુના 68મા પ્રાગટ્ય દિવસે છાસનું વિતરણ કાર્યક્રમ યોજાયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જૂનાગઢ શહેરના કાળવા ચોક ખાતે રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી મુક્તાનંદ બાપુના 68મા પ્રાગટ્ય દિવસે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત છાસ કેન્દ્ર ખાતે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં રાહદારીઓને ઠંડક રૂપે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાળઝાળ ગરમી વચ્ચે ઘોળવાની છાસનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અંદાજે 1500 થી 2000 જેટલા રાહદારીઓને છાસનો લાભ લઈ ગરમીમાંથી રાહતનો અનુભવ કર્યો હતો। કાર્યક્રમમાં સાહિત્યકાર અમુદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે મુક્તાનંદ બાપુને જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। કાર્યક્રમમાં સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, દયાબેન માણેક, મનોજભાઈ સાવલિયા સહિત અનેક આગેવાનો જ્ઞાતિજનોએ હાજરી આપી આ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો। મહિલા મંડળની બહેનો દ્વારા સેવાભાવની કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ સમગ્ર કાર્યક્રમ રાજકોટ બ્રાહ્મણ મહિલા મંડળના પ્રમુખ શ્રી રંજનબેન કિશોરભાઈ પાઠકના નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર અવી કથિરિયા, સહજ ન્યૂઝ, જૂનાગઢ। પરમ પૂજ્ય ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના આજે એમના અવતરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ અને ગુજરાતની અંદર આ મે મહિનો 10/5 બાપુની જન્મ તારીખ હતી, પરંતુ આખો મહિનો માટે સમગ્ર ભક્તજનો એમના શિષ્યો દ્વારા કંઈક ને કંઈક ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવાનું સમગ્ર સમાજે નક્કી કર્યું છે। ત્યારે જૂનાગઢની રાજકોટ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા આજે આ 42 ડિગ્રી તાપમાનમાં છાસ વિતરણનો કાર્યક્રમ રાખી અને રસ્તે નીકળતા રાહદારીઓને ઠંડક થાય માટે છાસ વિતરણનો કાર્યક્રમ કર્યો છે। પરમ પૂજ્ય બાપુનું જન્મદિવસ 10/5ના રોજ હતો, ત્યારે રાજકોટ બ્રાહ્મણ દ્વારા જે હરિઓમ ફોજની રચના કરવામાં આવી હતી અને હરિઓમ ફોજના 4000 કાર્યકરો દ્વારા રાજકોટ મુકામે સમસ્ત બ્રહ્મ સમાજના લગ્ન સંપન્ન થયા। 25 દીકરીઓના સમૂહ લગ્ન 61 દીકરાઓના જનોઈની અંદર 155 વસ્તુઓ આપી અને જે રાજકોટ બ્રાહ્મણ સમાજના હરિઓમ ફોજ દ્વારા સરાહનીય કાર્યક્રમ કર્યો છે એ જયેશભાઈ દવે દ્વારા કાર્યક્રમ થયું, એ પણ એક સરાહનીય કાર્યક્રમ હતો। એ પછી આ રાજકોટ બ્રાહ્મણ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। એમણે એક ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કર્યું હતું। સત્તારણ કથાઓ દર મહિને કરવામાં આવે છે, યજ્ઞો કરવામાં આવે છે, ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ કર્યો છે। આ રાજકોટ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી સમાજને ધાર્મિક અને સામાજિક સંપન્ન સાથે જોડીને મંડળ દ્વારા અનેકવિધ જ્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે। મહાપુરુષ કહીએ એવા પૂજ્યપાદ મુક્તાનંદ બાપુના 68મા જન્મદિવસ નિમિત્તે રાજકોટ મહિલા મંડળ દ્વારા છાસનો જે આજના દિવસે છાસનો છે એ રાજકોટ મહિલા મંડળ દ્વારા આપવામાં આવે છે અને એના દ્વારા જ આજના એ છાસ લોકો અહીંથી નીકળતા અને એના જીવનમાં હાશ થઈ જાય આ ઉનાળાની ગરમીમાં। અને આ મહિલા મંડળ પણ ખૂબ સરસ કામ કરે છે। રાજકોટ મહિલા મંડળો એમાં વર્ષાબેનો બધા બહેનો ખૂબ સારી રીતે કાર્ય કરે છે।